નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધરમ બિલડિયા યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પેપર સોલ્યુશન નંબર 1 જેમાં સેક્શન નંબર એનું સોલ્યુશન જોવા આપણે જઈ રહ્યા છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેક્શન એનું સોલ્યુશન જોઈએ. સેક્શન એમાં નીચે આપેલા વિકલ્પોમાં સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. દરેક પ્રશ્નના 1 ગુણ છે. જેમ તમને ખબર છે એમ 3 માર્ક્સ 3 પ્રશ્ન. પહેલો પ્રશ્ન છે, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા તું, થઈ ફૂલી રહ્યો આકાશે. નંબર એ ભારે, બી અભિમાની, સી વૃક્ષ, ડી ફુગ્ગો. શું જવાબ આવશે મિત્રો? તેનો જવાબ છે સી વૃક્ષ. કવિ નરસિંહ મહેતા કહે છે, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા તું, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, જેની આખી પંક્તિ છે. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. દરેક કાળી વસ્તુમાં શું હશે એવું ગોપી માને છે? એ કપટ, કરૂપતા, સુંદરતા, પ્રેમ. ગોપીઓ શું માને છે કે દરેક કાળી વસ્તુમાં શું હશે? તો અહીંયા જવાબ છે કે ગોપીઓ એવું માને છે કે દરેક કાળી વસ્તુ હશે ત્યાં કપટ હશે, કારણ કે કૃષ્ણ એ કપટ છે અને કાળા રંગનું એક પ્રતીક છે. તેવું માનવામાં આવે છે ગોપીઓને કે જ્યાં પણ કાળી વસ્તુ હશે ત્યાં હંમેશા કપટ હશે, એમ માનીને દરેક કાળી વસ્તુઓને પોતે ત્યાગ કરે છે. અને પ્રશ્ન નંબર 3, ભાણી કાવ્યમાં શેનું વર્ણન છે? તો ભાણી જે 22મું કાવ્ય છે એમાં શેનું વર્ણન કરવામાં આવ્યું છે? નંબર 1 છે સંબંધોનું, નંબર 2 સમાજની વિષમ પરિસ્થિતિનું, ભક્તિનું કે પ્રેમનું. તો શેનું વર્ણન કર્યું છે? તો આપણે બધા જાણીએ છીએ તેમ ભાણી કાવ્યની અંદર સમાજની વિષમ પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. 3 MCQ પ્રશ્ન પછી આપણે પ્રશ્ન નંબર 4 5 અને 6 પ્રશ્ન જે છે એ આપણા હેતુલક્ષી પ્રશ્નો આપે છે, જેમાં દરેકનો 1 ગુણ છે. ચાલો ચોથો પ્રશ્ન જોઈએ. અખિલ બ્રહ્માંડમાં કૃતિના કર્તાનું નામ જણાવો. તો કે અખિલ બ્રહ્માંડ જે છે એ કૃતિ કોણે લખી છે? તો કવિ છે નરસિંહ મહેતાએ, જેમણે આપણું પ્રથમ કાવ્ય એટલે કે અખિલ બ્રહ્માંડમાં કૃતિની એમણે રચના કરી છે. ચાલો જોઈએ પ્રશ્ન નંબર 5. કવિ પ્રેમાનંદ કયા બિરુદથી સન્માનિત થયા છે? આપણે બધાને ખબર છે કે પ્રેમાનંદને એક બિરુદ આપવામાં આવ્યું હતું, જેને કવિ શિરોમણી તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કવિ શિરોમણીનું જે બિરુદ એમને આપ્યું છે એ વારંવાર પૂછાય એવા પ્રશ્નોની અંદર છે. ચાલો પ્રશ્ન નંબર આગળ જોઈએ 6. પથ્થર થરથર ધ્રુજે કાવ્યના કવિ કોણ છે? તે આપણે 17મું કાવ્ય છે અને કવિ કોણ છે જે પથ્થર થરથર ધ્રુજે? તો એના કવિનું નામ છે નિરંજન ભગત. જવાબ છે કે પથ્થર થરથર ધ્રુજે કાવ્યના કવિનું નામ નિરંજન ભગત છે. તો મિત્ર આ હતા આપણા 3 MCQ પછી 3 હેતુલક્ષી પ્રશ્ન, અને ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના 1 વાક્યમાં ઉત્તર આપો, જેના ગુણ છે 4 માર્ક્સ. 4 પ્રશ્ન પૂછ્યા છે, 4 માર્ક્સ છે. 7 નંબરનો પ્રશ્ન છે આપણો કે દાદાએ પુત્રીને શી સલાહ આપી? તો દાદાએ પુત્રીને શું સલાહ આપી હતી? તો જવાબ છે કે દાદાએ દીકરીને સાસરીમાં સુખ તો સૌ ભોગવે, પણ જે દુઃખ સહન કરે છે એ ખાનદાની કહેવાય, એવી સલાહ આપી હતી. નંબર 8, દૂરથી પતિને આવતા જોઈ ઉર્મિલા શું વિચારે છે? કે દૂરથી જ્યારે લક્ષ્મણ આવતા હતા ત્યારે ઉર્મિલાના મનમાં શું ચાલતું હતું? તો એ જવાબમાં છે કે દૂરથી પતિને આવતા જોઈ ઉર્મિલાના મનમાં હજારો વશમાં વિચારો આવે છે. પ્રશ્ન નંબર 9. છેલ્લું દર્શન કાવ્યમાં શો ભાવ સમાયેલો છે? આ ખાસ મિત્રો યાદ રાખજો, આના રિલેટેડ ઘણા બધા પ્રશ્નો પૂછાય છે, એમાં આપણે બહુ બધી ભૂલો કરતા હોઈએ છીએ. જેમ કે જ્યારે એવું પૂછે કે છેલ્લું દર્શન કાવ્યના કવિનું નામ જણાવો, તો એના માટે આવે છે રાવી પાઠક, એટલે કે રામનારાયણ વિશ્વનાથ પાઠક. અને જ્યારે પ્રશ્ન એવો પૂછે છે કે છેલ્લું દર્શન
એ આસ્વાદના લેખક કોણ છે? ત્યારે ખાસ યાદ રાખજો, તેના લેખક આવે છે જયંત પાઠક, જયંત કોઠારી. તો એના કવિઓ બંનેમાં જો છેલ્લે માત્ર છેલ્લું દર્શન કાવ્ય પૂછે તો રાવી પાઠક, અને જો એ પ્રશ્ન ન આવતા જો આસ્વાદ લેખ પૂછાય તો કવિ બદલાઈ જાય છે. અહીંયા પૂછ્યો છે આપણને કે છેલ્લું દર્શન કાવ્યમાં શો ભાવ છે, કયો ભાવ સમાયેલો છે? તો છેલ્લું દર્શન કાવ્યની અંદર કાવ્યમાં સૌંદર્ય યોગની કૃતાર્થતાનો અને સૌંદર્ય પૂજનનો ભાવ સમાયેલો છે. આગળ જોઈએ, સહજ રીતે મળવું શા માટે સહેલું છે? તો કોઈની સાથેના સંબંધો ટકાવી રાખવા અઘરા છે, બાકી સહજ રીતે સંબંધો બાંધવાનું કામ સહેલું છે. ચાલો મિત્રો, આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, કોઈ પણ 3. આપણને 4 આપેલા છે, કોઈ પણ આપણે 3 લખવાના છે. એમાંનો પહેલો જોઈએ એટલે કે 11મા નંબરનો પ્રશ્ન જોઈએ કે મીરાબાઈને શ્રી કૃષ્ણએ શી રીતે ઉગાર્યા? તો મીરાબાઈને કૃષ્ણએ કઈ રીતે ઉગાર્યા હતા? તો જવાબમાં છે કે મીરાબાઈ કૃષ્ણમય થઈ ગયા હતા. રાણાજીને આ પસંદ નહોતું. આથી ક્રોધમાં આવીને રાણાજીએ મીરાબાઈ સામે ઝેરનો પ્યાલો ધર્યો અને તેમને એ ઝેર પી જવા કહ્યું. મીરાબાઈ કૃષ્ણનું નામ લઈને પીવા ગયા ત્યારે શ્રી કૃષ્ણ ઝેરનું અમૃત બનાવી દીધું. આમ શ્રી કૃષ્ણે મીરાબાઈની ભક્તિથી પ્રસન્ન થઈ તેમની રક્ષા કરી. આગળનો પ્રશ્ન જોઈએ કે શ્યામ રંગની પાસે નહીં જવાનો નિયમ પોતે નહીં પાળી શકે એવું ગોપીને શા માટે લાગે છે? અહીંયા ગોપીઓ છે પોતે નક્કી કરે છે કે પોતે શ્યામ રંગની એટલે કે કાળા રંગની સમીપ નહીં જાય, પણ પોતાનો આ જે નિર્ણય છે એ શા માટે પાળી નહીં શકે એવું ગોપીઓને લાગે છે? તો જવાબમાં છે કે ગોપીને દરેક કાળી વસ્તુમાં કૃષ્ણ જ દેખાય છે. કૃષ્ણ પ્રત્યે તે પોતાનો રોષ પ્રગટ કરે છે અને મુખેથી તે નિયમ લે છે કે તમામ કાળા રંગની વસ્તુનો ત્યાગ કરી દેશે. એ સર્વ એક સરખા કપટી છે, પણ તે કૃષ્ણ વિના રહી શકે તેમ નથી. એ પણ સાચું છે કે કૃષ્ણ પ્રત્યેનો તેનો આ કૃત્રિમ રોષ છે, અને કૃત્રિમ રોષ થોડો લાંબા સમય ટકે. આથી ગોપીને લાગે છે કે શ્યામ રંગની સમીપે નહીં જવાનો નિયમ પોતે પાળી નહીં શકે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ઓલિયાનો ન્યાય સાચો સાથી ગણી શકાય? એ ઓલિયો વ્યક્તિ છે એ પોતાનો જે ન્યાય આપે છે શા માટે આપણે સાચો ગણી શકાય? તો જવાબ છે કે દુનિયામાં એક પણ વ્યક્તિ એવી નહીં હોય કે જેણે જીવનમાં નાનું કે મોટું, જાણીએ કે અજાણીએ કોઈ પાપ ન કર્યું હોય. તો પછી કોઈને આ પ્રકારનો ન્યાય તોલવાનો કોઈને અધિકાર નથી. ઓલિયો એ ઈસુ ખ્રિસ્તનું વચન ટાંકીને સૌને પોતાના તરફ કહ્યું કે જેણે એક પણ પાપ ન કર્યું હોય તે પહેલો પથ્થર ફેંકે. ઓલિયાના આ શબ્દો સાંભળી એ સજ્જનના પથ્થર ઊભા હતા એ અટકી ગયા. સૌના હૈયાના દ્વાર ખુલી ગયા. ઓલિયાએ એ લોકોને ખોટી ન્યાય પદ્ધતિનો ભોગ બનનારી કમનસીબ અબળાને હોશિયારીપૂર્વક ઉગારી લીધી. આ દ્રષ્ટિએ ઓલિયો એ જે ન્યાય કર્યો તે ન્યાય સાચો ગણી શકાય. આગળ 14નો પ્રશ્ન જોઈએ કે ભાદર નદીમાં કપડાં ધોતી ભાણી બીતી બીતી ચારે દિશામાં શા માટે જુએ છે? તો જવાબ છે કે ભાણી નદીમાં કપડાં ધોવાના રાતના અંધકારની આડાશ લે છે. એની પાછળ ઝીણો સાડલો, મેલો ઘાઘરો અને કસવાળી ચોળી એમ 3 જ વસ્ત્ર છે. ઓઢણું પહેરે છે અને ઘાઘરો ધુએ છે, ઘાઘરો ઓઢે છે અને ઓઢણું ધુએ છે. આવી તારુણ અને દારૂણ સ્થિતિમાં પોતાની આબરૂ સાચવવા કોઈ જોઈ જતું નથી ને એ બીતી ચારેય દિશામાં જુએ છે. આ હતા આપણા 4 પ્રશ્નો, જેમાંથી આપણે કોઈ પણ 3 પ્રશ્નો લખી આપણે એ માર્ક્સ પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યાર પછીનો છે કે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો 4 ગુણ. અહીંયા આપણે એક પ્રશ્ન અથવામાં એક પ્રશ્ન આપેલો છે જેના આપણને 4 ગુણ છે. કોઈ આપણે 1 લખી શકીએ છીએ. ચાલો 15મો નંબરનો પ્રશ્ન જોઈએ તો કહે છે જુઓ ગઝલનું સમગ્ર લક્ષી ભાવદર્શન કરાવો.
એ જુઓ કાવ્ય છે એનું આપણે સમગ્રલક્ષી ભાવદર્શન કરાવવાનું છે. તો જવાબ છે કે જુઓ ગઝલમાં કવિ જે અશક્ય છે એને શક્ય કરી શકાય કે નહીં એ ચકાસી જોવાનું કહે છે. જીવનમાં દરેક વસ્તુ શક્ય બનતી નથી. દરેક શેરમાં કવિએ આ જ ભાવ બે જુદી જુદી વસ્તુને સામસામે મૂકીને સમજાવ્યો છે. પથ્થર જડ છે, તેને બોલાવવાનો ગમે તેટલો પ્રયત્ન કરો પણ વ્યર્થ છે. જીવનમાં દરેકને મળવું સહેલું છે, પણ કોઈના જીવનમાં વૃક્ષની જેમ ડાળ ફેલાવવાની, છાયારૂપ બનવું એટલે કે ઉપકારક બનવું એ મુશ્કેલ છે. બીજાને મદદરૂપ કરવા માટે હૃદયની ઉદાર ભાવના જોઈએ. તેથી પરોપકારની ભાવના હોવી સહેલી બાબત નથી. કવિ નગરને બાળક જેવું અબૂધ કહે છે, કેમ કે કોઈ પણ નગરમાં આવે એટલે એને નગર જીવનથી લલચાઈ જાય છે. કાચબાની ધીમી ગતિ પણ પરથી સમય જાણી શકાતો નથી. ધીમી ગતિથી સમયને ઉલટાવી શકાતો નથી. રેત શીશીને ઉલટાવવાથી સમય બદલી શકાતો નથી. અહીં પણ કાચબા અને રેત શીશીને સામસામે મૂકી સમયની ગતિનો અંદાજ આપ્યો છે. આયનામાં દરેક પ્રતિબિંબ ઝીલાય છે, પણ એની સાથે સંબંધો બાંધી શકાતા નથી. એ માટે તો કોઈની આંખમાં અર્થાત હૃદયમાં સ્થાન આપવું જરૂરી છે. આમ કવિ એ અશક્યતાના દ્વાર ખખડાવી શક્યનો પ્રવેશ કરાવી શકાતો નથી. એ જુદા જુદા શબ્દ ઝુમખાને સામસામે મૂકીને દર્શાવ્યા છે. આ પ્રશ્નના અથવામાં એક પ્રશ્ન છે કે બાનો વર્તમાન અને બાનો ભૂતકાળ બા એકલા જીવે કવિતાના આધારે સમજાવો. જવાબ છે કે બાનો વર્તમાન એકલતાથી ભર્યો છે. વર્ષોથી બા એકલતાના ક્ષણે સહન કરી રહી છે. તેમના જીવતરરૂપી છત પરથી સુખરૂપી શ્વેત પોપડા ખરી પડ્યા છે. તેઓ પોતાના ફાટેલા સાળુડા સાથે નિશાસા સેવી રહી છે. અર્થાત બા પાસે એકલવાયા જીવનમાં નિશાસા નાખવા સિવાય કશું રહ્યું નથી. રખિયાને દીકરાને સારા સમાચારનો કાગળ આવે એ આશાથી બા રોજ ટપાલીની રાહ જુએ છે, પણ ટપાલ આવતી નથી. અંતે મનથી થાકીને એ દાદા એટલે કે પતિના ફોટા સામે ઊભી રહીને તેમને સજળ આંખે પૂછે છે, પરંતુ ફ્રેમમાં મઢાયેલા દાદા એટલે કે એમના પતિ એમના આંસુ લૂછી શકતા નથી. એમની આંખમાંથી બોર જેવડા આંસુ ટપકી પડે છે. બાનો ભૂતકાળ સુખદ અને આનંદમય હતો. વેકેશન પડતા સંતાનો સપરિવાર તેમની પાસે આવતા ત્યારે એવું લાગતું કે એમના ઘરમાં બાળકો જાણે આનંદ કિલ્લોલથી ભર્યા માળો બાંધતા. આ નાના બાળકો ઘરમાં દોડાદોડી કરતા, સંતા કુકડી રમતા અને સૌ પકડાઈ જતા. બા પણ એમના પર રસગુલ્લાની ચાસણી જેવું વહાલ વરસાવતી હતી. સુખડીમાં ઘી રેડીને તેમને ખવડાવતી. ભાઈ બહેનને સાથે બેસીને સુખનો હિંચકો ખાતા. બા સૌના જીવનમાં પગભર થવાનું બળ આપતી. આમ એમના ઘરમાં જાણે સુખનો સૂરજ છાનો માનો આવી બાના ઘરમાં સંતાનરૂપી દીવાનો પ્રજ્વાળતો હતો. વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો સેક્શન એ. હવે આપણે ચર્ચા કરીએ સેક્શન બીની. સેક્શન બીમાં જેમાં આગળ ગદ્ય હતો, અહીંયા પદ્ય વિભાગ છે. નીચેના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી દરેક પ્રશ્નનો એક ગુણ છે. ચાલો, અમરનાથ જવા માટે કયા માસ અનુકૂળ રહે છે? અમરનાથની યાત્રા કરવી હોય તો આપણે સૌથી વધારે કયો મહિનો ઉપયોગી થાય છે? તો છે અષાઢ કે શ્રાવણ, કાર્તક કે માગશર, ભાદરવો કે આસો કે પોષ કે મહા. આપણે સૌ જાણીએ છીએ કે અષાઢ કે શ્રાવણ મહિનાની અંદર જે આ અમરનાથની યાત્રા એ સૌથી વધારે અનુકૂળ રહે છે. 17 નંબરનો પ્રશ્ન કે અનિરુદ્ધનો ગૃહત્યાગના લેખકનું નામ જણાવો. તો અનિરુદ્ધના ગૃહત્યાગના લેખકનું નામ છે ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી, ડૉક્ટર રમેશચંદ્ર ભાયાણી, ડૉક્ટર હસુ યાજ્ઞિક કે નટવરલાલ બુચ. તો બધાને ખબર હશે કે ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી છે એ અનિરુદ્ધના ગૃહત્યાગના લેખક છે. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. 18 નંબર કે વકીલની સજાનો અંત ક્યારે આવવાનો હતો?
કે એને સજા જે આપવામાં આવી હતી એનો અંત ક્યારે હતો? 15 નવેમ્બર 1880, 14 નવેમ્બર 1880, 14 નવેમ્બર 1885 કે 14 નવેમ્બર 1870. તો ક્યારે એનો અંત આવવાનો હતો? તો જવાબ છે કે 14 નવેમ્બર 1885ના રોજ એની સજાનો અંત આવતો હતો. એટલે કે ત્યારે એની 15 વર્ષની જે સજા હતી એ ત્યારે એ પૂર્ણ થઈ રહી હતી. ત્યાર પછી જોઈએ હવે હેતુલક્ષી પ્રશ્નો, જેના દરેકના 1 ગુણ છે. સઘરા જયસંગનો સાળો કોની ખ્યાતનામ નવલકથા છે? આ સઘરા જયસંગ સાળો છે એ કોની ખ્યાતનામ નવલકથા છે? તો યાદ રાખજો કે ચુનીલાલ મડિયા, એટલે કે એમની જે આ સઘરા જયસંગ સાળો છે એ ખ્યાતનામ એમની નવલકથાઓ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 20, વિનોબા ભાવેના જીવન પ્રસંગોનું સંકલન કયા નામે થયું છે? તો વિનોબા ભાવેના જે સમગ્ર જીવન છે એ આપણે પાઠ નંબર 4 જે જ્યાંથી લેવામાં આવેલો છે, જવાબ છે અહિંસાની ખોજ. જે આપણે ચોથો પાઠ છે એ અહિંસાની ખોજમાંથી લેવામાં આવેલો છે. એ વિનોબા જીવનના પ્રસંગોમાંથી જ એક પાઠ છે, સત્યના પ્રયોગો, જે આપણે પાઠ લીધેલો છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 21, કે આંસુ ભીનો ઉજાસ પાઠના લેખકનું નામ જણાવો. તો આંસુ ભીનો ઉજાસ એટલે જે આપણો 18મો ચેપ્ટર છે દિલીપ રાણપુરાનો, સુપ્રસિદ્ધ દિલીપ રાણપુરા છે, જેમનું એક ચેપ્ટર આપણી વચ્ચે છે આંસુ ભીનો ઉજાસ. આપણે ખાસ યાદ રાખશું કે આંસુ ભીનો ઉજાસના દિલીપ રાણપુરા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે હેતુલક્ષી પૂરા થયા પછી એક વાક્યમાં એના ઉત્તર જવાબ આપવાના છે. 4 છે, 4ના 4 ગુણ પ્રાપ્ત થાય છે. ચાલો જોઈએ પ્રશ્ન નંબર એમાંનો 1. પ્રશ્ન નંબર છે 22, યુધિષ્ઠિર કૌરવો સાથેની લડાઈને કોની સાથે સરખાવી છે? કે યુધિષ્ઠિરે જે કૌરવો સાથે જે યુદ્ધ કર્યું એ લડાઈને એને કોની સાથે સરખાવી છે? તો જવાબમાં છે કે યુધિષ્ઠિર કૌરવો સાથેની લડાઈને માંસ માટે લડતા કૂતરાઓની સાથે સરખાવી છે. કે જેમ એક માંસના ટુકડા માટે જેવી રીતે કૂતરાઓ એકબીજા સાથે લડાઈ કરતા હોય છે, આજે એ પોતે પણ એક રાજપાઠ માટે પોતે પોતાના ભાઈઓ સાથે પણ લડી બેઠા છે. એ એક વસ્તુ એને યુધિષ્ઠિર અહીંયા સમજાવવા માગે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે પ્રભાશંકરે પોતાનું રાજીનામું શા માટે આપ્યું? તો જ્યારે પ્રભાશંકરે પોતાનું રાજીનામું શા માટે આપ્યું હતું? તો જવાબમાં છે કે મહારાજા ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારનું રાજીનામું લઈ એ પત્ર ઉપર સેક્રેટરી પ્રભાશંકરને મંજૂરીનો હુકમ લખવાની આજ્ઞા કરી. તેથી પ્રભાશંકરે પોતે રાજીનામું આપ્યું. ત્યાર પછીનો પ્રશ્ન છે કે શા કારણે મણિભાઈને છોડી મૂક્યા? કે મણિભાઈનું શરીર દુબળું પડી ગયું હતું, એટલે જો વધારે જેલમાં રાખશે તો એની ઠાઠડી જ બહાર નીકળશે, એવા ડરથી સરકારે જખ મારીને મણિભાઈને છોડી મૂક્યા. ત્યાર પછીનો પ્રશ્ન છે કે પંકજમે કયા વિષયમાં ક્યાં રહીને અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી? તો સેલ્વી પંકજમ જે ઈવા ડેવ જે એના કવિ છે એમાંથી એક પ્રશ્ન છે. પંકજમે ગૃહ વિજ્ઞાન વિષયમાં વડોદરામાં રહીને અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો, કોઈ પણ 3. અહીંયા પણ આપણે જાણીએ છીએ 4 પ્રશ્ન છે, આપણે કોઈ પણ 3 લખીએ છીએ. ચાલો જોઈએ એમાંના એક, એટલે કે 26મો પ્રશ્ન. કઈ કઈ વસ્તુઓ ઉછીની લઈ લોકો જીવન વ્યવહાર ચલાવે છે? કે ઉછીનું માંગનાર જે પાઠ છે એમાંથી લીધેલો છે કે કઈ કઈ વસ્તુઓ ઉછીની લઈ પોતે વ્યક્તિ પોતાનું જીવન વ્યવહાર ચલાવી શકે છે? તો જવાબ છે કે મીઠા મરચાંથી શરૂ કરીને ઘી, એલચી, કેસર સુધીની અસ્થાયી ચીજો અને ટાંકણીથી શરૂ કરીને કેમેરા, રેડિયો સુધીનો સામાન ઉછીનું માંગે છે. લોખંડના ઘોડા, દાળ ધાણા, મરી મસાલા, રસ કાઢવાનો સંચો, શાક સમારવાનું ચપ્પુ જેવી સાધન સામગ્રી અને ઘરના રાચ રચીલા ઉપર પોતાનો કબજો હોય તેમ માંગીને લઈ જાય. આ ઉપરાંત રેશમી કે જરી ભરતના કપડાં કે કિંમતી ઘરેણાં ઉછીના લઈને લોકો જીવન વ્યવહાર ચલાવે છે. જીવન જરૂરિયાત દરેક વસ્તુઓ માગીને પોતે આખું જીવન એ ચલાવી રહ્યા હોય છે. તે લોકોને
કાંઈ પણ વસ્તુઓ માગી શકે છે. જે અહીંયા દર્શાવી છે મરી મસાલા, ચપ્પુ, કિંમતી કપડાં, ઘરેણાં, કેમેરો, કોઈ પણ વસ્તુ માગીને એ પોતે પોતાનો જીવન વ્યવહાર ચલાવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે લેખિકાએ જોયેલા સોહામણા કાશ્મીરના સૂર્યોદય વિશે જણાવો. તો લેખિકા જે કાશ્મીરનો સૂર્યોદય જોયો હતો તેના વિશે ચર્ચા કરી છે કે લેખિકાને સોહામણા કાશ્મીરના સૂર્યોદય અભિરામ લાગે છે. તે સમયે હવા તાજગીથી ભરપૂર હતી. આખી કુદરતી વસંતાવરણથી ઘેલી બની આનંદમગ્ન હતી. તેઓ તેજ વાતાવરણથી મસ્ત બની હસતા, ગીત ગાતા, વાતો કરતા, સંસ્કૃત કવિઓના વસંત ઋતુના, હિમાલયના તથા નદીઓના વર્ણનાત્મક શ્લોકોના ઉચ્ચાર કરતા ચંદનવાડી તરફ ઘોડા દોડાવી રહ્યા હતા. માર્ગમાં દરેક ક્ષણે પોતાનું સ્વરૂપ બદલતી કુદરતના દ્રશ્યોમાંથી કયું શ્રેષ્ઠ તે નક્કી કરવા તેઓ અસમર્થ હતા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર જોઈએ 28 કે દેવરાજે પોતાના પિતા અને કુટુંબને પણ મેરુપુર શા માટે લઈ જવા છે? તો દેવરાજને પોતાના પિતાને મેરુપુર શા માટે લઈ જવા હતા? તો જવાબ છે કે મેરુપુર તેમનું મૂળ ગામ છે. દેવરાજને મેરુપુરની ધરતી સાથેનો પોતાના પિતા અને કુટુંબનો સંબંધ પાછો જોડી આપવો છે. હજુ એ ધરતી સાથે તેમની સૌની લાગણીના તંતુ જોડાયેલા છે. ધૂરો થઈ ગયેલા એમના ઘર નીચે એમની એક લાગણી દટાયેલી છે. ત્યાં સૌ જશે અને મેરુપુરની ધરતી ઉપર પગ મૂકશે તો તરત જ તેમના પિતામાં ઘોડા ખેલતા રાજકુમારોની જેવી સ્ફૂર્તિ મળશે. તેથી દેવરાજને પોતાના પિતા અને કુટુંબને મેરુપુર લઈ જવા છે. પ્રશ્ન નંબર 29 ઉપાલીને પ્રથમ પ્રવજ્યા આપવાનો આગ્રહ શા માટે રખાયો? કે શા માટે ઉપાલીને સૌ પ્રથમ પ્રવજ્ય લેવડાવવામાં આવી? તો જવાબ છે કે આજ સુધી ઉપાલીએ બધાની સેવા કરી હતી. તેનો બદલો વાળવા ઉપાલીને પ્રથમ પ્રવજ્ય આપી. એ વર્ષોના પરિચારકને હાથ જોડી દંડવટ વગેરે કરી તેની સેવા કરી પોતાનો કુળમદ નિર્મૂળ કરવા માટે ઉપાલીને પ્રવજ્ય આપવાનો આગ્રહ રખાયો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. 4 માર્ક્સ. લેખકે ઈશ્વરની સર્વવ્યાપકતા અને એકરૂપતા કયા કયા દ્રષ્ટાંતો આપી વર્ણવી છે? અહીંયા જવાબ છે કે લેખકે ઈશ્વરની સર્વવ્યાપકતા માટી, લોઢું અને સોનાના દ્રષ્ટાંતો દ્વારા વર્ણવી છે. કે જેમ માટીમાંથી ઘડો, ઈંટ વગેરે અનેક પદાર્થો બને છે, પરંતુ એ સર્વ પદાર્થોમાં તો માટી જ રહેલી છે. એ જ રીતે લોઢામાંથી છરો, તલવાર, કિલ્લા જેવા અનેક પદાર્થો બને છે, એમાં પણ લોઢું જ છે. સોનામાંથી પણ બંગડી, ચેન, વીંટી, કંદોરો જેવા અનેક પ્રકારના ઘરેણાઓ બને છે, પરંતુ એમાં પણ સોનું જ રહેલું છે. ઉપરાંત વડના ટેટા કણ કણમાં કંઈ જ દેખાતું ન હોવા છતાં એમાં વડનું ઝાડ સમાયેલું છે. એમ ઈશ્વર પણ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ વગેરે તેમજ સર્વ સૃષ્ટિમાં વ્યાપક છે. ઈશ્વરની એકરૂપતા સમજાવવા માટે લેખકે મીઠાનું દ્રષ્ટાંત આપ્યું છે. જેમ પાણીમાં મીઠાનો ગાંગડો નાખવાથી એ પાણીમાં ઓગળી જાય છે, પછી એ મીઠાના ગાંગડાને પાણીમાંથી બહાર કાઢી શકાતો નથી, કેમ કે એ પાણીમાં એકરૂપ થઈ જાય છે. એ મીઠાવાળા પાણીને ચાખવાથી કે એનો રસ લેવાથી જ એની ખારાશ અનુભવાય છે. તેમ ઈશ્વર આંખે દેખાતો નથી, પણ સર્વ પદાર્થોમાં એકરૂપ થઈ ગયેલ છે અને અનુભવથી જ એ જાણી શકાય છે. ત્યાર પછી અથવામાં એક પ્રશ્ન જોઈએ કે શરત વાર્તાના શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો કે અહીં જવાબ છે શરત વાર્તામાં માણસો જે શરતો મારે છે એમાંની જ એક શરતની વાત કરવામાં આવી છે કે એક મિજબાનીમાં કાયદાની વાતો નીકળતા કડકમાં કડક સજા વિશે ચર્ચા નીકળે છે, અને એમાં યજમાન, બેંકનો માલિક અને એક યુવાન વકીલ વચ્ચે દેહાત દંડ અને જન્મટીપની સજાની વાત થાય છે. એમાં યજમાન બેન્કર દેહાત દંડની સજા સારી માને છે, જ્યારે વકીલ જન્મટીપની સજાને વધુ પસંદ કરે છે.
તેની વાત સાંભળી પૈસાદાર બેન્કર ઉશ્કેરાઈ જાય છે અને વકીલને કહે છે કે તમારી વાત સાચી નથી. તમે જો 5 વર્ષ પણ એકાંત જેલવાસ ભોગવી શકો તેમ માનતા હો તો હું 20 લાખ એટલે કે 2 મિલિયનની શરત મારવા તૈયાર છું. યુવાન વકીલ શરત મંજૂર કરે છે અને 5 નહીં પણ 15 વર્ષની સજા ભોગવવાની વાત કરે છે. તેને ઘણું સમજાવવામાં આવે છે પણ તે યુવાન વકીલ મક્કમ રહ્યો કે 15 વર્ષ તેણે કોઈ પણ માણસનો સંપર્ક નહીં કરવાનો, આવાસની બહાર નીકળી શકે તેની પર ચોકી અથવા તો પહેરો રાખવામાં આવે છે. અને આ વકીલ પોતાની સજા દરમિયાન ધીમે ધીમે વાંચન તરફ વળે છે અને જુદા જુદા વિષયોના 600 ઉપરાંત પુસ્તકો વાંચી નાખે છે. મહાન લેખકોના પ્રાકૃતિક વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર અને ઔષધશાસ્ત્ર વગેરે ગ્રંથો વાંચે છે. બાઇબલનો તો એણે અનેક વાર વાંચે છે ને વાંચનમાં ખોવાઈ જાય છે. પણ 15 વર્ષ દરમિયાન વાંચેલા આ પુસ્તકોની તેના પર એવી અસર થાય છે કે તે પૈસાનો મોહ રહેતો નથી. તેને કોઈ પણ પ્રકારના પૈસાનો મોહ નથી અને એટલે પૈસા ન લેવા પડે માટે શરતના સમય કરતાં 5 કલાક વહેલો તે ભાગી છૂટે છે અને એ રીતે જાતે જ શરત ભંગ કરી જીવનના પરમ માર્ગને પસંદ કરે છે અને રૂપિયાનો મોહ છોડી દે છે. આમ શરત શીર્ષક ખરેખર સાર્થક થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે સેક્શન A અને સેક્શન Bનું સંપૂર્ણ સોલ્યુશન. જો તમને અમારા વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. તમે આ વિડીયોને ધ્યાનથી નિહાળ્યો એ માટે આપ ખૂબ ખૂબ આભાર.